ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? આજે જોઈ રહ્યા છે આપણે એસડીએસ લેક્ચર સિરીઝમાં ઓલ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર વિથ એમસીક્યુ. આપણે વાત કરી રહ્યા છીએ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, બીએસસી સેમેસ્ટર 5, પેપર નંબર 501, યુનિટ નંબર 2. ટુડેઝ લેક્ચર ઇઝ 9. ઓકે, તો આજે આપણે ક્વેશ્ચન બેંક વિશે વાત કરીશું. એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન એન્ડ લોંગ ક્વેશ્ચન. એક્ઝામમાં પૂછાય તો આપણે કેવી રીતે લખીશું. અહીંયા આપણે સિલેબસની કોપી આપેલી છે. યુનિટ નંબર 2 વન બાય વન આપણે ચેક કરી લઈશું. ડેફિનેશન, ટાઈપ્સ ઓફ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ, ક્લાસિફિકેશન, nomenclature of organometallic compounds, and structure and bonding in dihapto and metal olefins complexes. એમાં બે અલગ અલગ કમ્પાઉન્ડ આપેલા છે, જ્યુસ સોલ્ટ એન્ડ ફેરોસિન. અને લાસ્ટમાં છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ્સ ઓફ લિથિયમ એન્ડ એલ્યુમિનિયમ. એટલે આપણે લિથિયમ અને એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ જોવાના હતા. તો અહીંયા જે પણ આપણા સિલેબસમાં આપેલું છે એ બધું જ આપણે વન બાય વન લેક્ચર વાઇઝ ચેક કરી લીધું છે. ફરી એકવાર રિવિઝન કરવાનો વારો છે, એટલે રિવિઝનમાં કંઈ તકલીફ હોય તો તમારી દૂર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ. અત્યાર સુધીમાં આપણે જે ક્વેશ્ચન ચલાવ્યા એ ક્વેશ્ચન અહીંયા લખેલા છે, અને એ જ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય છે. કાર્બધાત્વિક સંયોજનો એટલે શું? આયોનિક અને સહસંયોજન વિશે કાર્બધાત્વિક સંયોજન વર્ગીકરણ કરો. એટલે બે અલગ અલગ તમને વર્ગીકરણ આપેલા છે. એક આયોનિક સંયોજનો વિશે આપેલું છે અને બીજું છે સહસંયોજક સંયોજનો. આ બંને આપણે ચેક કર્યા છે, જે એકવાર જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. વિસ્થાનીકૃત પાયબંધ ધરાવતા અને કાર્બનિક સમૂહ વિશે કાર્બધાત્વિક સંયોજનનું વર્ગીકરણ સમજાવો. એ પણ આપણે જોઈ ગયા છે વર્ગીકરણમાં, એટલે આ વર્ગીકરણનો એક પ્રકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન 3. હેપ્ટિસિટી વિશે કાર્બધાત્વિક સંયોજન વર્ગીકરણ સમજાવો. હેપ્ટિસિટી આપણે જોયેલી છે, નંબર ઓફ કાર્બન્સ. એટલે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3, આ ત્રણ ક્વેશ્ચન છે એ વર્ગીકરણ માટેના છે. જો આપણને જર્નલ ક્વેશ્ચન પૂછાય તો આપણે એવું લખી શકીએ કે 3 આન્સર લખવા પડે. એટલે આયોનિક સંયોજનો, સહસંયોજક સંયોજનો, વિસ્થાનીકૃત પાયબંધ ધરાવતા સંયોજનો, કાર્બનિક સમૂહ આધારે થતું વર્ગીકરણ અને હેપ્ટિસિટીના આધારે થતું વર્ગીકરણ. આટલા પ્રકારે આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. કાર્બધાત્વિક સંયોજનોની નામકરણ પદ્ધતિ સમજાવો. એટલે નોમેનકલ્ચર આપણે શીખવાનું છે. ક્વેશ્ચન નંબર 5. જુયક્ષાર અથવા તો જ્યુઇસ સોલ્ટ કહીશું, અથવા ડાયહેપ્ટો સંયોજનો કહીશું, અથવા તો પ્લેટિનમના ઓલિફિન સંયોજનો સમજાવો. એટલે આ ચારમાંથી કોઈ પણ એક પ્રમાણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. જે પણ આપણને આપેલું હોય એનો આન્સર એક જ આવશે, જ્યુઇસ સોલ્ટ. ક્વેશ્ચન નંબર 6. ફેરોસિન અથવા પેન્ટાહેપ્ટો અથવા સાયક્લોપેન્ટાડાઇન અથવા મેટલોસિન સંયોજનો સમજાવો. એટલે ફેરોસિન એ જ પેન્ટાહેપ્ટો સંયોજન ઉદાહરણ છે, અને એ જ સાયક્લોપેન્ટાડાઇનના ઉદાહરણ તરીકે ઓળખાય છે. અને જે સાયક્લોપેન્ટાડાઇન છે એ મેટલોસિન સંયોજન તરીકે ઓળખાય છે. એટલે ચાર વસ્તુ એક જ છે. ક્વેશ્ચન ગમે તે પૂછાઈ શકે, આપણો આન્સર સેમ આવશે. એટલે આપણે ફેરોસિન વિશે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 7. લિથિયમના કાર્બધાત્વિક સંયોજનો. અને ક્વેશ્ચન નંબર 8. એલ્યુમિનિયમના કાર્બધાત્વિક સંયોજનો. એટલે એમાં જો જનરલ ક્વેશ્ચન પૂછાય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. એમાં પર્ટિક્યુલર પૂછાય બંધ અને બંધારણ સમજાવો, તો આપણે ફક્ત બંધ અને બંધારણ સમજાવવાનું છે. અને જો સંરચના પૂછાય તો આપણે ફક્ત સંરચના સમજાવવાની છે. એટલે લિથિયમની સંરચના હોઈ શકે અથવા તો એલ્યુમિનિયમની સંરચના હોઈ શકે. આ બેમાંથી કોઈ પણ એક રીતે આપણે બતાવી શકીએ છીએ. તો આ ક્વેશ્ચન બેંક છે.
આ ક્વેશ્ચન બેંક આપણને બહુ જ ઉપયોગી થશે પરીક્ષાની અંદર. તો પરીક્ષામાં લોંગ ક્વેશ્ચન છે, બધા ઇક્વલ માર્ક્સના પૂછાય છે. તો આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમને પૂછાઈ શકે છે. એટલે આપણા જે પેપરમાં 3 યુનિટ આવે છે, એમાંથી સેકન્ડ નંબરનું યુનિટ આપણો ઓર્ગેનો મેટાઇલ કમ્પાઉન્ડ છે. એટલે ફર્સ્ટ, સેકન્ડ અને ત્રણેનું વેઇટેજ એક સરખું છે. એટલે આપણા જે પણ માર્ક્સની પેટર્ન હશે એ પ્રમાણે ડિવાઇડેડ બાય 3 કરશો અને જે માર્ક્સ વધશે એ આપણા યુનિટનું વેઇટેજ રહેશે. તો 1 બાય 1 ક્વેશ્ચનની શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1 છે એ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણને પૂછવામાં આવે છે કાર્બધાત્વિક સંયોજન એટલે શું? તો ધાતુ કાર્બન બંધ ધરાવતા એટલે કે M-C બંધ ધરાવતા સંયોજનોનો વિશિષ્ટ સમૂહ, જેમાં કાર્બનિક સમૂહનો કાર્બન પરમાણુ ધાતુ પરમાણુ સાથે સીધી રીતે જોડાયેલો હોય તેવા સંયોજનોને કાર્બધાત્વિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એનું વર્ગીકરણના 3 પ્રકાર આપણે બતાવવાના રહેશે: મેટલ કાર્બન, કાર્બનિક સમૂહ, હેપ્ટિસિટી. 3માંથી આપણે મેટલ કાર્બન બંધના આધારે સમજાવવાનું છે. એમાં 2 આપણને હાઇલાઇટ કરીને બતાવ્યા છે, આયોનિક અને સહસંયોજક સંબંધો, એ વિશે સમજાવવાનું છે. તો આયોનિક સંયોજનો શું છે એ આપણે ચેક કરવા પડે અને પછી આપણે એને ઉદાહરણ તરીકે બતાવી શકીએ છીએ. તો આયોનિક સંયોજનો શું છે? 1.2 કરતાં વિદ્યુત ઋણતા ઓછી હશે એવા સંયોજનો બતાવવાના છે. તો એક્ઝામ્પલ અહીંયા આપેલા છે: ઇથાઇલ સોડિયમ, ડાયફિથાઇલ મેગ્નેશિયમ અને ડાયફિનાઇલ મેંગેનીઝ. ત્યારબાદ હાઇડ્રોકાર્બન દ્રાવકો એ બેન્ઝીનમાં અદ્રાવ્ય છે, એ પણ આ પ્રમાણે અદ્રાવ્ય રહે છે. એટલે આપણે એના ઉપયોગો બતાવવાના છે. તો અહીંયા સંયોજનોનું દ્રાવણ છે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, ઉભય ગુણધર્મી પ્રક્રિયાઓ બતાવે છે અને આ સંયોજનો છે એ જે પણ રિએક્શન આપે છે એ રિએક્શન આપણે ડ્રો કરવી પડે. તો આ પ્રમાણે આપણે અહીંયા બતાવવાનું રહેશે. એટલું લખ્યા પછી આયોનિક સંયોજનો છે એ સાયક્લોપેન્ટાડાઇન એટલે કે બેન્ઝીનની રીતે બતાવે છે, એટલે કે એરોમેટિસિટી બતાવે છે. એ પણ અહીંયા આપણે બતાવવાનું રહેશે, જે આપણે એક્ઝામ્પલમાં બતાવેલું છે. આયોનિક પ્રકારના સંયોજનો એટલે કે સાયક્લોપેન્ટાડાઇન હોય કે હેક્ઝાઇન હોય, બંને આ પ્રકારના સંયોજનો બતાવે છે. ટ્રિપલ બોન્ડ હશે તો પણ તમને અહીંયા sp સંકળના આધારે બતાવેલા છે એસિડિલિન સંયોજનોમાં. સહસંયોજક સંયોજનો વિશે ચર્ચા કરી હતી આપણે. એમાં sp, sp2 ને sp3 3 પ્રકારે આપેલા છે. એમાં વિદ્યુત ઋણતા જે છે 1.5 થી 2ની વચ્ચે હોય એને સહસંયોજક સંયોજનો કહેવામાં આવે છે, જેના ઉદાહરણ અહીંયા બતાવેલા છે. વધારામાં 2 સંકરણ આપેલા છે, dsp2, dsp3. એ ઉદાહરણ અહીંયા આપેલા છે, એ આપણે શીખવાના રહેશે. આટલું લખ્યા પછી તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ થશે. ક્વેશ્ચન નંબર 1. ચલો ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ. તો વિસ્થાનીકૃત પાયબંધ જે છે એટલે કે ડબલ બોન્ડવાળા સંયોજનો છે એ સમૂહ 4થી લઈને 10 સુધી આપણને જોવા મળે છે. એટલે કે ટિટેનિયમથી નિકલ સુધીના જે પણ તત્વો આપેલા છે એ તત્વો આપણને અહીંયા જોવા મળે છે અને એ ડી-પાય-પી-પાય બોન્ડિંગ બતાવે છે. એ અહીંયા બતાવેલું છે, આપણે એની ચર્ચા કરેલી જ છે એટલે તમને આવડતું જ હશે, તો છતાં એકવાર જોઈ લઈએ. કાર્બનની ભરાયેલી પી કક્ષકમાંથી ધાતુની ખાલી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોનનું દાન કરવામાં આવે છે ત્યારે ધાતુ જોડે ઇલેક્ટ્રોનનો ભાર વધે છે અને ઘનતા વધે છે, એટલે ધાતુ કાર્બનિક સમૂહને પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. એટલે ધાતુની ભરાયેલી ડી કક્ષકમાંથી કાર્બનની ખાલી પી કક્ષકમાં ઇલેક્ટ્રોન જાય છે અને જેના કારણે ડી-પાય-પી-પાય સ્ટાર બેક બંધન આપણને જોવા મળે છે. વિસ્થાનીકૃત પાયબંધ સંયોજનો છે 2 પ્રકારના છે. એક સેન્ડવિચ પ્રકાર છે, જે આપણે સેન્ડવિચ જોઈ જ ગયા છે. એરોમેટિસિટી 2 જગ્યાએ આપેલી છે, સેન્ટરમાં ધાતુ પરમાણુ આપેલો છે, એની રિએક્શન છે, ઇમેજ આપેલી છે ફેરોસિનની. સાદા કાર્બોધાત્વિક સંયોજનો, સંમિત કાર્બોધાત્વિક સંયોજનો, અસંમિત કાર્બોધાત્વિક સંયોજનો.
આ પ્રમાણે આપણે એના વર્ગીકરણ કરી શકીએ છીએ. અને બીજા નંબરમાં છે મિશ્ર સંયોજનો. એટલે આ શું છે? તો સમૂહના આધારે આપેલા સંયોજનો આપણને આપેલા છે. તો અહીંયા એક નાનો ચાર્ટ આપેલો છે. એ ચાર્ટમાં તમે જોઈ શકો છો કાર્બોધાતુક સંયોજનો સાદા, સરળ અથવા તો મિશ્ર રીતે હોઈ શકે છે. સાદા સરળના બે ભાગ પાડેલા છે, સમમિતીય અસમમિતીય. એ તમારે બતાવવાનું છે એક એક્ઝામ્પલ લઈને, જે આપણે ઇમેજમાં જોઈ શકાય છે. એક ઇમેજ આપણે બતાવવાની રહેશે. ચલો ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ. હેપ્ટિસિટી વિશે કાર્બોધાત્વિક સંયોજનનું વર્ગીકરણ. હવે હેપ્ટિસિટી શું છે? તો ધાતુ પરમાણુ સાથે જોડાયેલા કાર્બનિક સમૂહના કાર્બન પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે કાર્બનિક સમૂહ ધાતુ સાથે પોતાના ઇલેક્ટ્રોન આપીને લિગેન્ડ તરીકે જોડાયેલો હોય છે, અને જોડાયેલા કાર્બન પરમાણુઓની સંખ્યા કાર્બનિક સમૂહની હેપ્ટિસિટી તરીકે ઓળખાય છે. એટલે જેટલા કાર્બન જોડાયેલા હશે એ કાર્બન હેપ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. હેપ્ટિસિટી એક ગ્રીક શબ્દ છે, હેપ્ટી ઇન પરથી આવેલો છે, અને એનો અર્થ એવો થાય છે જકડાયેલા, એવો એનો અર્થ થાય છે. તો હેપ્ટિસિટીમાં આપણે એચ અને એન એ બે બતાવેલા છે. રેડ કલર તમે જોઈ શકો છો, એના સિમ્બોલ છે. અહીંયા તમે જોઈ શકો છો H1 અને η1. તો H1 η1 છે એ તમારા સિમ્બોલ છે, જો મોનો હેપ્ટો સંયોજનો હશે તો. બધા જ એક્ઝામ્પલ તમે 1 બાય 1 ચેક કરી શકો છો. બધા જ એક્ઝામ્પલ શેના છે? તો મોનો હેપ્ટો સંયોજનના છે. તો અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા એમ છે એ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એમ ફોર લિથિયમ હોઈ શકે, સોડિયમ હોઈ શકે. અહીંયા પણ તમે એમ છે જોઈ શકો છો, કાર્બનમાં ફક્ત એક જ કાર્બન સાથે જોડાયેલો છે. એમ ફોર લિથિયમ અથવા સોડિયમ હોઈ શકે છે. લિથિયમ અહીંયા જો ફક્ત અને ફક્ત એક કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા 3 કાર્બનની શૃંખલા છે, પણ જોડાયેલો કેટલું છે? એક જ કાર્બન સાથે. એટલે એને શું કહીશું? મોનો હેપ્ટો સંયોજનો. આગળ વાત કરીએ તો હેપ્ટિસિટીની અંદર બીજું શું આવશે? તો મોનો હેપ્ટોથી લઈને છેક ઓક્ટા હેપ્ટો સુધીના સંયોજનો આપણને બતાવવા પડશે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને વધારે યાદ રહેશે. ધાતુ પરમાણુ સાથે કાર્બનિક સમૂહ જો 2 જોડાયેલા હોય તો ડાયહેપ્ટો સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એને આપણે શું કહીએ છીએ? H2 અથવા તો η2. H2 અથવા તો η2 તરીકે દર્શાવવામાં આવે છે. એના એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલા છે. દરેક એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે મેટલ જે છે શું છે? તો 1 અને 2 કાર્બન સાથે જોડાયેલી છે. આ મેટલ છે 1 અને 2 કાર્બન સાથે જોડાયેલી છે. આ મેટલ છે 1 અને 2 કાર્બન સાથે જોડાયેલી છે. આ Fe જોઈ શકો છો તમે, 1 અને 2 કાર્બન સાથે જોડાયેલી છે. આ રીતે તમે એના એક્ઝામ્પલ બતાવી શકો છો ડાયહેપ્ટો સંયોજનો. એ જ રીતે ટ્રાયહેપ્ટો સંયોજનોમાં 3 કાર્બન હશે, H3 η3 હશે. આ બધા જ એક્ઝામ્પલ્સ એના છે. તો ટ્રાયહેપ્ટો સંયોજનોના છે. અહીંયા તમે ઇઝીલી જોઈ શકો છો એલ્યુમિનિયમ સાથે 1 કાર્બન, 2 કાર્બન અને 3 કાર્બન પરમાણુ જોડેલા છે. બાકીના જે સ્ટ્રક્ચર છે એમાં પણ તમે જોઈ શકો છો, એમાં ઓછામાં ઓછા 3 કાર્બન પરમાણુ એવા હશે કે જે સીધી રીતે જોડાયેલા હશે. ટેટ્રાહેપ્ટોની વાત કરો તો 4 કાર્બન પરમાણુઓ જે છે એ મિથાઇલ સમૂહ હોય કે પછી કોઈ પણ સમૂહ હોય કે ફિનાઇલ સમૂહ હોય, એ ધાતુ પરમાણુ સાથે 4 સીધી રીતે જોડાયેલા હશે. 1, 2, 3 and 4. તો આ પ્રમાણેના ઉદાહરણ આપેલા છે એ તમે જોઈ શકો છો. પેન્ટાહેપ્ટોમાં η5 N5 થશે, એટલે કે 5 કાર્બન પરમાણુ સીધી રીતે જોડાયેલા છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ફેરોસનનું સ્ટ્રક્ચર છે. અહીંયા જે 5 કાર્બન પરમાણુ છે 1, 2, 3, 4 and 5, એ 5 ભેગા થઈને Fe સાથે જોડાયેલા છે. એટલે Fe પરમાણુ સાથે અહીંયા તમે સેન્ટર સુધી બતાવેલું છે. એનો મતલબ એવો થાય કે એ 5 પરમાણુ ભેગા થઈને Fe સાથે જોડાયેલા છે. અહીંયા Fe જોડે કાર્બોનિલ સમૂહ જોડેલા છે, પણ તમે ધ્યાનથી જુઓ તો કાર્બન પરમાણુ Fe સાથે જોડેલો છે, એટલે 5 એની હેપ્ટિસિટી થશે. હેક્ઝાહેપ્ટો સંયોજન તમે જોઈ શકો છો. એ જ રીતે સાયક્લોપેન્ટાડાયની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ? તો હેક્ઝાટ્રાઇન, એટલે કે બેન્ઝીન મૂકી શકીએ છીએ. તો ડાયબેન્ઝીન ક્રોમિયમ અથવા સાયક્લોહેક્ઝાટ્રાઇન ક્રોમિયમ કહી શકાય છે. તો એ શેનું ઉદાહરણ છે? તો હેક્ઝાહેપ્ટો સંયોજન ઉદાહરણ છે. એ જ રીતે તમે હેપ્ટા સંયોજન, ઓક્ટા સંયોજનો વિશે પણ ચેક કરી શકો છો. અને આપણે H6 અને η6 વડે દર્શાવીએ છીએ. હવે વાત કરીએ નોમેનક્લેચરની. તો બંધારણ જે છે એ કેવી રીતે કરવામાં આવશે? તેના 7 પ્રકાર છે. એમાં સીધી રીતે જોડાયેલા છે એ રીતે બતાવવાના છે આપણે. તો અહીંયા જે પણ ઉદાહરણ આપેલા છે સીધી રીતે નામ લખેલા છે ડાયરેક્ટ, એમાં કોઈ વચ્ચે સ્પેસ એવું કશું છે નહીં.
તો ટ્રાયમિથાઇલ એલ્યુમિનિયમ કોઈ સ્પેસ રાખવાની જરૂર છે નહીં અને મેટલ લાસ્ટમાં લખવાની છે. સેકન્ડ નંબર તમે જુઓ તો કાર્બનિક સમૂહ સાથે લખવામાં આવે છે જોડે જોડે જ, અને કાર્બનિક સમૂહ જે છે એટલે કે અકાર્બનિક સમૂહ એટલે મેટલ એને પાછળથી લખવામાં આવે છે. એટલે તમે જોઈ શકો છો અહીંયા ફિનાઇલ મેગ્નેશિયમ જોડે છે અને જે મિશ્ર ધાતુ છે એની અંદર હેલાઇડ સમૂહ છે એ હેલાઇડ સ્પેસ રાખીને પછી લખવાનો છે. એટલે આપણે જોયું શરૂઆતમાં મિશ્રિત કાર્બોદાયક સંયોજન, મિશ્રિત એટલે જેમાં હેલોજન સમૂહ હાજર છે. એટલે પછી ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, કોઈ પણ એક હોઈ શકે છે જે સ્પેસ કરીને લખવાનો થાય છે. તો ત્રણેના ઉદાહરણ તમારી સામે છે, ત્રણેના નામ આપણને બતાવેલા છે, તમે વાંચી શકો છો. તો આ પ્રમાણે તમે નોમેનક્લેચર કરી શકાય છે. બોરોન, સિલિકોન વગેરે ધાતુઓ છે અને એના હાઇડ્રાઇડના ફોર્મમાં લખવામાં આવે છે, એટલે કે વ્યુત્પન્નના ફોર્મમાં લખવામાં આવે છે. બોરેન અને સિલેન, BH3 તો હાઇડ્રાઇડ ફોર્મ છે, SiH4. અહીંયા તમે જોઈ શકો છો BH3 SiH4, H એટલે હાઇડ્રાઇડ ફોર્મ છે એટલે બોરેન અને સિલેન. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેના એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલા છે. એટલે જે પણ એનો હાઇડ્રાઇડ ફોર્મ છે એને લાસ્ટમાં લખવામાં આવે છે. તો આ એક્ઝામ્પલની વાત કરીએ તો બોરોન છે, 3 મિથાઇલ પરમાણુ છે તો ટ્રાયમિથાઇલ, અને બી છે એને બોરોન નહીં કહેતા, શું કહીશું? બોરેન. એ પ્રમાણે આપણે એને લખીશું. સિલિકોન હોય તો સિલેન લખીશું. અહીંયા જો ટ્રાયમિથાઇલ, ટેટ્રામિથાઇલ, સિલેન. આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા તમને 4th નંબરનો પ્રકાર આપેલો છે. એમાં પણ મિશ્રિત સંયોજનો આપેલા છે, પણ સ્પેશિયલી ફોર કાર્બોનિલ સમૂહ, MCO કાર્બોનિલ સમૂહ. તો કાર્બોનિલ વર્ડ જે છે એ લાસ્ટમાં આવવું જોઈએ. આખું જે સંયોજનનું નામ કમ્પ્લીટ થાય ત્યારે એનું નામ આવવું જોઈએ. તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. ફેરોસિન જેવું જ દેખાય છે, તમે ટિટેનિયમ કાઢી નાખો તો શું થઈ જશે? ફેરોસિન થઈ જશે. તો એ પ્રમાણે એક ઉદાહરણ આપેલું છે. તો સાયક્લોપેન્ટાડાઇન, 20 એટલે 2, સાયક્લોપેન્ટાડાઇન, ટિટાનિયમ, TI મીન્સ ટિટાનિયમ, અને છેલ્લે કાર્બોનિલ સમૂહ 2 આપેલા છે. એટલે આપણે શું કહીશું એને? ડાયકાર્બોનિલ. એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો સાયક્લોપેન્ટાડાઇન મેંગેનીઝ ટ્રાયકાર્બોનિલ, એટલે 3 કાર્બોનિલ 1, 2 and 3 એટલે ટ્રાયકાર્બોનિલ. 4th નંબર પ્રમાણે કર્યું. હવે 5th નંબર પ્રમાણે કરીશું. તો 5th નંબર તમને શું આપેલું છે કે જો કદાચ આપણા સંયોજનોમાં કોઈક એક્સ્ટ્રા સંયોજન જોડાયેલું છે, એટલે કે ક્રિયાશીલ સમૂહ જે છે એ વધારે મોટો છે ને એની અંદર વધારે પ્રમાણમાં બીજા સમૂહો એટેચ કરેલા છે. એટલે ફોર એક્ઝામ્પલ બેન્ઝીન છે આપણા જોડે, બેન્ઝીન, અને બેન્ઝીનને વિસ્થાપિત કરેલું છે 2, 4, 6 3 સ્થાન ઉપર ક્લોરિન વડે. તેનું નામ શું કહી શકાય? ટ્રાયક્લોરોબેન્ઝીન. તો 2, 4, 6 ટ્રાયક્લોરોબેન્ઝીન એ આખું જો કોઈક મેટલ સાથે જોડાયેલું હશે તો એના નામકરણમાં એ નામ આવવા જરૂરી છે. તો તમે એક એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીંયા મેગ્નેશિયમ ધાતુ છે, એની લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ સેમ સ્ટ્રક્ચર આપેલું છે, પણ ફિનાઇલ કેવો છે? વિસ્થાપિત છે. તો વિસ્થાપિત સમૂહના જે પરમાણુઓ છે એટલે કે જે સમૂહો છે એ આપણે દર્શાવવાના રહેશે. એટલે 2, 4, 6 એ મેગ્નેશિયમને તમે 1 નંબર આપો તો આ 2, 3, 4, 5, 6 એટલે 2, 4 અને 6 એ પ્રમાણે ટ્રાય મેગ્નેશિયમ તમે બતાવી શકો છો. ટ્રાયક્લોરો ફિનાઇલ મેગ્નેશિયમ આ પ્રમાણે બતાવી શકાય છે. ક્લોરિનની જગ્યાએ તમે બ્રોમિન પણ લખી શકો છો, અને કદાચ એકાદ ક્લોરિન અને એકાદ બ્રોમિન એક્સચેન્જ કરવો હોય તો એ પણ એ નામ બનાવી શકાય છે. એટલે જેટલા ક્લોરિન છે એટલા ક્લોરિન મેન્શન કરવાના છે, અને બ્રોમિન છે એટલા બ્રોમિન મેન્શન કરવાના છે. ઓકે, થોડું ઘણું તમને નોમેનક્લેચરમાં ઇઝી પડે એટલા માટે થોડા નામકરણ આપેલા છે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, ફિનાઇલ, હેલોજન, કાર્બનિક સમૂહ આ બધા આપેલા છે. એ તમને ઇઝીલી યાદ રહે અને લખી શકાય એટલા માટે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો તમે જ્યારે પણ લખવાનું થાય આખા ક્રિયાશીલ, માનો કે C6H5 છે તો તમે સિમ્પલ PH એવું લખી દેશો તો ચાલશે. 6 નંબર એટલે કાર્બનિક સંયોજનોમાં પોલીહેપ્ટિક સંયોજનો પણ આવેલા હોય છે, તો એ પોલીહેપ્ટો સંયોજનો પણ દર્શાવવા જરૂરી બને છે. તો અહીંયા તમને થોડાક ઉદાહરણ આપેલા છે પોલીહેપ્ટોના. એ પોલીહેપ્ટો ઉદાહરણો આપણને અહીંયા લખેલા છે. આ બધા જ પોલીહેપ્ટોના ઉદાહરણો આપેલા છે. એટલે હેપ્ટિસિટી બતાવવી ફરજિયાત છે. હેપ્ટિસિટી કારણ કે પોલી મતલબ વધારે, જો વધારે કાર્બન જોડેલા હશે તો કેટલા જોડેલા હશે એ મેન્શન કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો જુઇસ સોલ્ટનું ઉદાહરણ છે. તો H2 eta 2 એટલે ડાયહેપ્ટો સંયોજનો છે.
આ કેવું છે તો હેક્ઝાહેપ્ટો સંયોજનો છે, આ કેવું છે તો પેન્ટાહેપ્ટો સંયોજન છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મેંગેનીઝ જોડે 1, 2 અને 3 3 કાર્બન છે, એટલે કેવું ઉદાહરણ છે તો ટ્રાયહેપ્ટો સંયોજન ઉદાહરણ આપેલું છે. અને લાસ્ટ નંબરની વાત કરીએ, જો કાર્બનિક સમૂહ બહુ મોટો હોય, રિપીટેશન પ્રોસેસ હોય, પુલરૂપી સંયોજનો હોય, તો બધું જ આપણે 1 બાય 1 મેન્શન કરવાનું રહેશે. જો પુલરૂપી સંયોજનો હોય તો એ આપણે દર્શાવવાના છે અને એની આગળ મ્યુ લગાવવાનું છે. અને જે આખો સમૂહ જો રિપીટ થતો હોય તો એને આગળ શું લગાવવાનું છે, કેટીના, કેટીના એવો શબ્દ લગાવવાનો છે. આનું જો એક નામકરણ કરવાનો પ્રયત્ન કરીએ આપણે મિત્રો, તો આ એક સંયોજન આપેલું છે આપણને, 2 એલ્યુમિનિયમ છે, 1, 2, 3 અને 4, આ 4 મિથાઇલ સરખા છે. અને આ મિથાઇલ સમૂહ અને આ મિથાઇલ સમૂહ એ છે પુલરૂપી સંયોજનો છે. એટલે આ વચ્ચેના મિથાઇલ કેટલા છે 2, તો ડાયમિથાઇલ. પણ આપણે શું કહ્યું હાલ કે જે બ્રિજ છે એ પુલ છે એની આગળ શું લગાવીશું, મ્યુ લગાવીશું. તો આ CH3 તો ડાયમિથાઇલની આગળ શું લખવાનું છે, મ્યુ. તો ડાયમ્યુ મિથાઇલ ટેટ્રામિથાઇલ, એટલે કે 1, 2, 3, 4 ટેટ્રામિથાઇલ ડાય એલ્યુમિનિયમ, આ પ્રમાણે નોમેનકલ્ચર આપણે કરી શકીએ છીએ. અને જો કેટીના તરીકે બતાવવું હોય તો એનો જ આખું જ સેમ રહેશે, ફક્ત ચેન્જ ક્યાં થાય છે કે આ જેટલો સમૂહ છે એ સમૂહ રિપીટ પ્રોસેસ બતાવે છે. બેરેલિયમ મિથાઇલ, બેરેલિયમ મિથાઇલ એ સમૂહ રિપીટેશન છે. તમે જોઈ શકો બેરેલિયમ મિથાઇલ, અહીંયા બેરેલિયમ હશે, અહીંયા મિથાઇલ, એટલે આખું ચતુષ્કોણ છે એ તમારું રિપીટેશન પ્રોસેસ બતાવે છે. એટલે એના આગળ શું આવશે, કેટીના, ડાયમ્યુ મિથાઇલ બેરેલિયમ. હતું એનું એ જ છે, ચેન્જ છે નહીં. જીવક્ષાર વિશે આપણે ચર્ચા કરી હતી. તો જીવક્ષારમાં શું લખીશું મિત્રો, પરીક્ષામાં પૂછાય તો આપણે સૌથી પહેલાં એનું ઇન્ટ્રોડક્શન જે આપેલું છે એ આપણે હિસ્ટ્રી પ્રમાણે થોડુંક જોઈશું અને પછી એના આગળ વધીશું. એટલે કે આ બધા જ કેવા છે તો ઓલિફિન સંયોજનો છે. પ્લેટિનમ છે, સિલ્વર છે, પેડેલિયમ છે, મર્ક્યુરી છે, કોપર છે, આ બધા જ સંયોજનો એ જૈવિક ક્ષાર બનાવી શકે છે. એમાં એક સિગ્મા બોન્ડ હશે અને એક પાઈ બોન્ડ હશે, તો ડબલ બોન્ડ ધરાવતા સંયોજનોની વાત છે. તે જ્યુસ નામના ડેનિશ ફાર્માસિસ્ટ જે છે એમને આપણને આ બતાવેલું છે. અને એમના પ્રમાણે PtCl3C2H4-1 PtCl3C2H4-1 એ જૈવિક ક્ષારનું એક ઉદાહરણ છે, એ આપણે જોયેલું છે. તો એ લખવાનું થાય છે મિત્રો આપણે ખાસ. ત્યારબાદ આ બેન્ઝીનમાં 6 સેન્ટીગ્રેડ તાપમાને જે ક્ષાર બિંદુનું અવનયન પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ડાયમર બને છે. ડાયમર પણ આપણે દર્શાવવો જોઈએ, જે અહીંયા આપણને આકૃતિમાં બતાવેલો છે. તો તમે જોઈ શકો છો આ ડાયમરનું ઉદાહરણ છે. ડાયમર મીન્સ અહીંયાથી તમે વચ્ચેથી બ્રેક કરશો, અહીંયાથી છે કે એક આડી લીટી આ રીતે ડ્રો કરશો વચ્ચેથી, તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ સરખા 2 ભાગ પડે છે. એટલે ક્લોરિન, પ્લેટિનમ, ક્લોરિન. તો તમે જોઈ શકો છો ક્લોરિન, પ્લેટિનમ, ક્લોરિન. અને અહીંયા રાઇટ હેન્ડ સાઈડ C2H4 છે અને લેફ્ટ હેન્ડ સાઈડ C2H4, એટલે સરખા એક ભાગ પડે છે. એટલે PtCl2C2H4 આ પ્રમાણેના તમને આપેલા છે. તો PtCl3C2H4 જે છે એ -1 જૈવિક ક્ષારનું એક ઉદાહરણ છે અને જૈવિક ક્ષારનો ડાયમર બને છે, જે આપણે પ્રૂવ કરેલો છે. તો જૈવિક ક્ષારનું એક્ઝેક્ટ સ્ટ્રક્ચર જોવું હોય તો આ પ્રમાણે દેખાય. તો મિત્રો સ્ટ્રક્ચર ખાસ દોરવાનું રહેશે એક્ઝામમાં. સ્ટ્રક્ચર દોર્યા પછી એના વિશે સમજાવવાનું છે કે કયો ક્લોરિન ક્યાં જોડાયેલો છે. ઇથાઇલ સમૂહ જે છે મેઇન ડબલ બોન્ડવાળો, એ ઇથાઇલ સમૂહ કેવી રીતે જોડાયેલો છે એનું તમારે ડિસ્ક્રિપ્શન કરવાનું રહેશે. એટલે કે પ્લેટિનમથી સરખા અંતરે આવેલો છે અને સમતલને લંબ ગોઠવાય છે. આ વસ્તુ તમારે ખાસ આવી જોઈએ. ત્યારબાદ એની રિએક્શન આપેલી છે આપણને, એ રિએક્શન આપણે ફટાફટ જોઈ લઈએ. તો પ્લેટિનમ Cl4 એટલે કે ટેટ્રાક્લોરોપ્લેટિનેટની C2H4 સાથે પ્રક્રિયા કરતાં, એટલે કે ઇથાઇલ સમૂહ સાથે પ્રક્રિયા કરતાં એક ક્લોરિન રિમૂવ થાય છે અને PtCl3C2H4-1 એટલે કે જૈવિક ક્ષાર મળે છે. પણ જો રિપીટ પ્રોસેસ કરવામાં આવે ફરીથી ઇથાઇલ સમૂહ વડે તો PtCl2C2H4 ટ્વાઇસ આવું એક એક્ઝામ્પલ મળે છે. અને એનું જો ડાયમરાઇઝેશન કરવામાં આવે, આ પદાર્થનું રિપીટેશન પ્રોસેસમાં ડાયમરાઇઝેશન કરવામાં આવે તો PtCl2C2H4 ટ્વાઇસ 2 વાર આપણને મોલ મળે છે, જે આપણે હાલ જ એક્ઝામ્પલમાં ચેક કરેલું છે.
તો મિત્રો ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને જૈવિક સોલ્ટ મળે છે. એનું બંધ અને બંધારણ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણને એની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો પ્લેટિનમનો જે નંબર છે કેટલો છે? 78. તો ઝેનોન 54 નંબરનો પરમાણુ છે અને 54 નંબરના પરમાણુને ઇલેક્ટ્રોન આપણે ગોઠવવા હોય 78, તો 54 સુધી આપણે લખવાના રહેતા નથી. ઝેનોન બતાવી દઈશું અને પછી 4f14, 5d8, 6s2 એટલે 78 થઈ જશે. ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો આ રીતે ડી કક્ષક, એસ કક્ષક અને પી કક્ષક આપેલી છે. એ ડી કક્ષકમાં આપણે ઇલેક્ટ્રોન ફિલઅપ કરીશું, એસ કક્ષકમાં ફિલઅપ કરીશું અને પી કક્ષક છે એ ખાલી રહે છે. તો આ પ્રમાણે આપણને ઇલેક્ટ્રોન બતાવેલા છે. તો ડીમાં 8 ઇલેક્ટ્રોન અને એસમાં 2 ઇલેક્ટ્રોન છે. એની અંદર જો ઉત્તેજિત કરવામાં આવે એ જ પદાર્થને તો આ પ્રમાણે તમને 1 ઇલેક્ટ્રોન આગળ જાય છે એસ કક્ષકમાંથી. એસ કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? પી કક્ષકમાં જાય છે. એટલે S1 અને P1 એ પ્રમાણે બતાવેલા છે. બંધારણ બનાવવું હોય તો મિત્રો આપણે 3 ક્લોરીનના 3 ઇલેક્ટ્રોન આપેલા છે અને બાકીના જે છે એ C2H4 એટલે કે ઇથાઇલ સમૂહના 2 ઇલેક્ટ્રોન આપણને આપેલા છે. એ 2 ઇલેક્ટ્રોન એમ તમે સીધા ડોનેટ કરી શકો છો. અહીંયા તમે જે પણ આપેલા છે એ 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરીશું. અહીંયા 1 અને 1 2 ભેગા થશે એટલે પેર થશે. 1 અને 1 અનપેડ ભેગા થશે એટલે પેર થશે. અહીંયા બી અનપેડ ભેગા થશે એટલે પેર થશે. 1 2 3 ને 4 આ પેરિંગ કરે છે. અહીંયા એક સેલ ખાલી રહે છે, અહીંયા એક સેલ અનપેડ રહે છે. એટલે જેટલા પણ પેરિંગ થઈ ગયા છે એ ફરીથી ભાગ લેતા નથી. એટલે જેટલા પેરિંગ થયા છે એ એનું શું કરે છે? સંકરણ બનાવશે, એટલે કે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લેશે. આપણે આગળ હાલ જ વાત કરી ડી5પીવાય બંધની, એટલે સેમ ટુ સેમ અહીંયા આપેલું છે. કારણ કે ડી5પીવાય બંધ જે છે એ જૈવિક સોલ્ટ અને ફેરોસિનમાં ખાસ કરીને જોવા મળે છે. એટલે વિસ્થાનીકૃત પાઇ બંધ તરીકે ઓળખવામાં આવે છે. આગળ એના જે કક્ષક આપેલી છે એ પ્રૂવ કરવા માટે આપણે એક્સરે વિવર્તન લેવામાં આવે છે, જેમાં કાર્બન બંધની લંબાઈ નક્કી કરવામાં આવે છે. તો કાર્બન બંધની જે લંબાઈ છે એ આપણને અહીંયા લખેલી છે પ્રમાણે 1.40 થી 1.47 એંગસ્ટ્રોમ જોવા મળે છે. પરંતુ જ્યારે ખરેખર ચેક કરવામાં આવે ત્યારે એ વચ્ચેની જોવા મળે છે. એટલે કે સી સિંગલ બોન્ડ સી અને સી ડબલ બોન્ડ સી આ બંનેની વચ્ચેની જોવા મળે છે. એક્ઝેક્ટ એ આવૃત્તિ આપણને મળતી નથી. એટલે આપણે એવું કહી શકીએ કે અંદર થોડા ઘણા અંશે ફ્રીક્વન્સીમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે સી ડબલ બોન્ડ સીની ફ્રીક્વન્સીમાં ઘટાડો જોવા મળે છે અને સી સિંગલ બોન્ડ સીની ફ્રીક્વન્સીમાં વધારો જોવા મળે છે. એટલે મેટલ ટુ લિગેન્ડ, લિગેન્ડ ટુ મેટલ જે સંયોજન આપેલું છે ડી5પી5 સ્ટાર બોન્ડિંગ, એટલે કે બેક બંધન થવાના કારણે એ જે બંધ છે એ પ્રોપર આપણને જોવા મળતો નથી. તો ઓલિફિન સંયોજનોમાં IR પટની જે ફ્રીક્વન્સી લીધી એ ફ્રીક્વન્સી પ્રમાણે 1300 થી 1500ની વચ્ચે ફ્રીક્વન્સી જોવા મળે છે. પણ ખરેખર જોવા જઈએ તો સી સિંગલ બોન્ડ સીની 1100 થી 1200ની વચ્ચે મળે છે અને સી ડબલ બોન્ડ સીની ક્યાં મળે છે? 1500 થી 1600ની વચ્ચે જોવા મળે છે. એટલે 1100 થી 1600ની વચ્ચેનો પીક એટલે કે 1300 થી 1500 આપણે કહી શકીએ છીએ. અને બંધ ક્રમાંક છે એ ઘટાડો સૂચવે છે અને બંધ લંબાઈમાં વધારો સૂચવે છે. તો આ પ્રમાણે આપણે ફેરોસિન કન્ફર્મ કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જૈવિક સોલ્ટ કમ્પ્લીટ કર્યું. ફેરોસિન હવે જોઈશું. તો ફેરોસિનમાં પેન્ટાહેપ્ટો, સાયક્લોપેન્ટાડાઇન અને મેટલોસિન. ફેરોસિન છે 1951માં ફાઇન્ડ આઉટ કર્યું હતું. સાયન્ટિસ્ટ ટિટેનિયમથી નિકલ સુધીના બધા જ તત્વોમાં એનું પરીક્ષણ કરેલું છે, એટલે એનું નામ મેટલોસિન રાખેલું છે. ટિટેનિયમથી નિકલ એટલે કે 22 થી 28 સુધીના પરમાણુઓ બધા જ સાયક્લિક રચના સાથે ફેરોસિન અથવા તો એના જેવા જ સંયોજનો બનાવે છે. એટલે 5 કાર્બન પ્રમાણેની રચના હોય તો ફેરોસિન હશે અને બાકીની રચના હોય તો તમે એને ચેન્જ બતાવી શકો છો. તો આ પ્રમાણે સાયક્લોપેન્ટાડાઇન 5 ઇલેક્ટ્રોનનું દાન કરશે. જો બેન્ઝીન હશે તો 6 ઇલેક્ટ્રોન દાન કરશે. હેપ્ટીન હશે તો 7 ઇલેક્ટ્રોન દાન કરશે. એ પ્રમાણે
વન બાય વન અલગ અલગ સંરચના બનાવી શકાય છે મેટલોસિનના આધારે. તો અહીંયા આપણને ફેરોસિનનું સ્ટ્રક્ચર આપેલું છે. એ ફેરોસિનના સ્ટ્રક્ચરમાં જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ડાયહેપ્ટોસ સંયોજનનું ઉદાહરણ બતાવે છે, અને જે રાઇટ હેન્ડ સાઈડ છે શું બતાવે છે? પેન્ટાહેપ્ટોસ સંયોજનનું ઉદાહરણ બતાવે છે. એટલે કે જો આ ડબલ બોન્ડ બતાવેલા હોય અને Fe અહીંયા સુધી જ બંધ બનાવતા હોય કાર્બન સુધી, એક કાર્બન અને બે કાર્બન, તો ડાયહેપ્ટો થશે. પરંતુ Fe નો જે બંધ છે સેન્ટર સુધી જાય અને જો સર્કલ બતાવેલું હશે તેનો મતલબ એવું થશે કે આ 5 કાર્બન પરમાણુ Fe સાથે જોડાયેલા છે. એટલે Fe છે ડાયહેપ્ટો તરીકે પણ બતાવી શકાય છે અને પેન્ટાહેપ્ટો સંયોજન તરીકે પણ બતાવી શકાય છે. એટલે એની અંદર sp2 સંકરણ આપણને જોવા મળે છે, કારણ કે એરોમેટિક કમ્પાઉન્ડ છે એટલે sp2 સંકરણ સ્વાભાવિક છે. તો આ પ્રમાણે C5H5 એ સાયક્લોપેન્ટાડાઇન છે. એના 2 મોલ આપણે અહીંયા બતાવેલા છે. 2 મોલ એટલે 1 અને 2 મોલ આપણને આપેલા છે અને એ Fe સાથે સરખા રીતે જોડાયેલ છે. અહીંયા 2 ફોર્મ છે ફેરોસિનના, 2 અલગ અલગ ફોર્મ આપેલા છે. એ 2 ફોર્મમાં એક સ્ટેગર્ડ છે અને ઇક્લિપ્સ છે. સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ એ આપણે એક્ઝામમાં દોરવા જરૂરી છે, જેથી કરીને મેક્સિમમ આપણને ઇમેજથી બતાવીશું તો એની ઓળખ વધારે થશે. તો સ્ટેગર્ડ ફોર્મ શું છે? તો બંને જો ઓવરલેપ ના થાય તો એને સ્ટેગર્ડ ફોર્મ કહેવાના છે, અને જો ઓવરલેપ થઈ જાય તો એને શું કહેવાનું છે? ઇક્લિપ્સ. તો આ જે સ્ટ્રક્ચર છે એ તમે ધીરે 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 આના ઉપર લાવશો તો બંધ બેસતું આવશે, મતલબ ઇક્લિપ્સ છે. અને આ જે સંરચના છે ધીરે 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 આના પર જો બંધ બેસતી કરશો તો એ બંધ બેસશે નહીં, દરેકે દરેક ખૂણા અલગ અલગ રહેશે, એટલે એને સ્ટેગર્ડ ફોર્મ કહીશું. તો આ પ્રમાણે 2 અલગ અલગ રચના જોવા મળે છે, અને એ બંને રચના સતત એકબીજામાં પરિભ્રમણ પામે, સતત ભ્રમણ કરે છે, એટલે અલગ પાડી શકાતા નથી. ફેરોસિનનું બંધારણ આપણે જોઈશું, જે રીતે જોયું ક્ષાર જોયું એ જ પ્રમાણે અહીંયા પણ બંધારણ આપેલું છે. તો ડીમાં 6 ઇલેક્ટ્રોન છે, એસમાં 2 ઇલેક્ટ્રોન આપેલા છે, Feનો નંબર છે 26, આર્ગન 18 છે, 3d6 4s2 4p0 એ ઇલેક્ટ્રોન રચના બતાવેલી છે, જે પ્રમાણે અહીંયા સેલમાં ડી, એસ અને પીમાં તમને ઇલેક્ટ્રોન ફિલઅપ કરેલા છે. તો અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન ફિલઅપ કરેલા છે, એને ઉત્તેજિત અવસ્થામાં લઈ જઈશું તો પેરિંગ થશે, અને પેરિંગ થયા પછી જે સેલ ખાલી વધે છે એ સેલમાં, એટલે 1 2 3 4 5 અને 6 આ સેલમાં આપણે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાના છે. તો અહીંયા જુઓ તમે ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે. આ જે 5 ઇલેક્ટ્રોન જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડની સાયકલ બતાવે છે, રાઇટ હેન્ડ સાઈડની સાયકલના 5 ઇલેક્ટ્રોન અહીંયા આપેલા છે, અને બાકીના જે 5 ઇલેક્ટ્રોન છે એ લેફ્ટ હેન્ડ સાઈડની સાયકલ તમને ડોનેટ કરે છે. એટલે આ રીતે ફેરોસિન સંયોજનોમાં સાયક્લોપેન્ટાડાઇનના 2 અલગ અલગ રિંગ સિસ્ટમ વારાફરતી 5-5 ઇલેક્ટ્રોનનું દાન કરી અને સંરચના બનાવે છે. એટલે હવે તમે જોઈ શકો છો અહીંયા ડી કક્ષકમાં અથવા તો એસ કક્ષકમાં અથવા તો પી કક્ષમાં કોઈ પણ સેલ ખાલી રહેતો નથી. એટલે આપણે એવું કહી શકીએ કે Feના 8 ઇલેક્ટ્રોન છે અને સાયક્લોપેન્ટાડાઇનના 5, એકમાં 5 છે, એવા કેટલા છે? 2, તો 5 અને 5 10, એટલે 10 ઇલેક્ટ્રોન સાયક્લોપેન્ટાડાઇનના છે. એટલે 8 અને 10 બરાબર કેટલા થશે? 18 ઇલેક્ટ્રોન થશે. અને એ 18 ઇલેક્ટ્રોન આર્ગનના છે, તો 18 + 18 = 36, જે ક્રિપ્ટોન જેવી રચના ધરાવે છે. એટલે ફેરોસિન છે સ્થિર સંયોજન બતાવે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ પ્રમાણે ફેરોસિન સંયોજન આપણે જોઈએ. બંને સંયોજનોમાં સંકરણ છે DsP2 અને D2sp3 આપણને 1 by 1 જોવા મળે છે. જો ડીની 2 કક્ષક ભાગ લેતી હશે તો D2sp3 થશે, અને જો 1 કક્ષક ભાગ લેતી હશે તો DsP3 થશે. એટલે S અને P3 આ 2 તો અંદર ભાગ લે છે, એટલે sp3 સંકરણ તો છે જ, sp3 સંકરણ તો આવવાનું છે, પણ વધારાનું શું આવશે? D અથવા તો D2. તો D2sp3 સંકરણ છે, તો એ કેવો આકાર ધરાવે છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર આપણને બતાવે છે, એટલે D2sp3 સંકરણ જોવા મળે છે. પણ માની લો કે આપણને જો Fe+2ના ફોર્મમાં આપેલું હોય સંયોજન, Fe+2, તો Fe+2માં તમને જે આપેલું છે એ જોવાનો પ્રયત્ન કરીએ તો એમાં દરેકમાં શું થશે? તો દરેકે દરેકમાં ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે. અહીંયા જસ્ટ પ્રિન્ટ મિસ્ટેક છે થોડીક,
આ નીચેનું ઉપરનું અવોઇડ કરજો મિત્રો. નીચેનું જે છે એ આપણે ચેક કરવાનું છે. તો એ ધ્યાનથી જો તો કોઈ પણ સેલ ખાલી રહેતો નથી. અહીંયા જે 2 ઇલેક્ટ્રોન હતા એ શું થતું, +2ના ફોર્મમાં હતા. તો +2ના ફોર્મમાં આપણે શું કર્યું, રિમૂવ કર્યા. તો હવે અહીંયા જે 2 ઇલેક્ટ્રોન છે, સોરી 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન એક અહીંયા છે અને એક અહીંયા છે. એટલે અહીંયાના જે S કક્ષકના ઇલેક્ટ્રોન હતા એ સાયક્લોપેન્ટાડાઇલ સિસ્ટમને ડોનેટ કર્યા, અને અહીંયા બીજો એક ઇલેક્ટ્રોન હતો એ બીજી સાયક્લોપેન્ટાડાઇલ સિસ્ટમને ડોનેટ કર્યો. એટલે જેના જોડે 5 ઇલેક્ટ્રોન હતા એના જોડે હવે કેટલા થઈ ગયા છે, 6. એટલે અહીંયા 6 ઇલેક્ટ્રોન તમને આપેલા છે. એટલે 6 ઇલેક્ટ્રોન પાછા ડોનેટ કરવાના છે. તો અહીંયા તમારે જે બ્લુ લાઇન તમે જોઈ શકો છો, તો 6 ઇલેક્ટ્રોન કોના છે, આ સાયકલના છે. 2 n 2 4 5 2 6 ઇલેક્ટ્રોન કોના છે, આ સાયકલના છે. તો 1 બાય 1 આપણને અહીંયા 6 + 6 12 ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો 3d10, અહીંયા 2 n 2 4 2 6, Fe જોડે 6 ઇલેક્ટ્રોન હતા ડી કક્ષકમાં, અને બાકીના 4 ઇલેક્ટ્રોન સાયક્લોપેન્ટાડાઇન સિસ્ટમ આપે છે. S કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન નહોતો કારણ કે +2 ફોર્મમાં બતાવેલો છે. એટલે S કેવી હતી, 0 પોઝિશનમાં હતી. એટલે હવે એમાં 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે. P કક્ષક પણ 0 અવસ્થામાં હતી, એમાં પણ 6 ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે. એટલે સાયક્લોપેન્ટાડાઇલના 2 રિંગ સિસ્ટમ જોડાવાથી સંપૂર્ણ રચના ભરાઈ જાય છે, અને એના કારણે સંતૃપ્ત રચના આપણને જોવા મળે છે. એટલે સંતૃપ્ત રચનામાં આપણે હાલ જ જોઈએ પ્રમાણે એની કમ્પેરિઝન આપેલી છે. તો કમ્પેરિઝન એકવાર જોઈ લઈએ. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે નોર્મલ Fe અવસ્થામાં છે, એટલે એના જોડે કેટલા છે, 8 ઇલેક્ટ્રોન છે. પણ જો +2 ફોર્મમાં હશે તો કેટલા હશે, 6 ઇલેક્ટ્રોન હશે. તો 5 × 2 એટલે 10 ઇલેક્ટ્રોન થાય છે. સાયક્લોપેન્ટાડાઇન તો 5 ઇલેક્ટ્રોન હશે. અહીંયા સાયક્લોપેન્ટાડાઇન જેવું કેટલા છે, તો 6 ઇલેક્ટ્રોન છે. તો 6 × 2 એટલે 12 ઇલેક્ટ્રોન થશે. તો કુલ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી થશે, તો 10 + 8 એટલે 18 ઇલેક્ટ્રોન થશે. અહીંયા પણ સેમ 12 + 6 18. એટલે તમે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડ કમ્પેરિઝન કરશો તો બંને સરખા તમને બતાવે છે. એટલે જૂનાવાદ પ્રમાણે અને નવાવાદ પ્રમાણે બંનેમાં ઇલેક્ટ્રોન સરખા જોવા મળે છે. એટલે કોઈપણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. એટલે એના સંકરણમાં પણ કોઈપણ પ્રકારનો ચેન્જ જોવા મળતો નથી. D2sp3 એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ સંરચના આપણને જોવા મળે છે. આમાં પણ d π p સંરચના જોવા મળે છે. એટલે d π p આપણે ચર્ચા કરતા નથી, એ તમે આરામથી લખી શકો છો. અહીંયા પણ એક્સરે વિવર્તન લેવામાં આવે છે કારણ કે આપણે બંધારણ નક્કી કરવું છે. તો બંધારણ નક્કી કરવા માટે શું કરવું પડશે, તો એની બોન્ડ લેન્થ નક્કી કરવી પડશે. તો C સિંગલ બોન્ડ C એક્ઝેક્ટ તમે જોવા જાઓ તો કેટલીમાં છે 1.39 અને 1.54. એટલે જે 39 છે શું છે તમને અહીંયા બતાવેલી છે, અને એકચ્યુઅલી છે કેટલી 54. અને C ડબલ બોન્ડ Cમાં કેટલી છે 33, 1.33 એંગસ્ટ્રોમ. એટલે 1.39 એ 1.54 એંગસ્ટ્રોમ અને 1.33 એંગસ્ટ્રોમની વચ્ચેની જોવા મળે છે. એટલે કે C સિંગલ બોન્ડ C અથવા તો C ડબલ બોન્ડ C એક્ઝેક્ટ કહી શકાય નહીં. એટલે કે બંનેની વચ્ચેનો બંધ હોવાની શક્યતા બતાવે છે. અને જો C સિંગલ બોન્ડ C હશે તો બંધ લંબાઈ વધારે હશે, અને C ડબલ બોન્ડ C હશે તો બંધ લંબાઈમાં ઘટાડો જોવા મળશે. એટલે અહીંયા શું થાય છે, તો બંધ લંબાઈમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે જે C ડબલ બોન્ડ C છે, એટલે કે ફેરોસિનના જે 5 કાર્બન પરમાણુ છે સતત એકબીજામાં ફરતા રહે છે. એ એક સમય C ડબલ બોન્ડ C છે કે નહીં એ આપણે નક્કી કરી શકતા નથી, કારણ કે એ બેન્ઝીન સાયક્લોહેક્ઝાટ્રાઇનની જેમ સતત પોતાના ભ્રમણ ચાલુ રાખે છે, ને એના કારણે C ડબલ બોન્ડ C એક્ઝેક્ટ એક જ સ્થિતિમાં જોવા મળતા નથી. જેથી કરીને 1.39 એંગસ્ટ્રોમ આપણને જોવા મળે છે. ખરેખર કેટલી જોવા મળવી જોઈએ, 1.33, પણ એમાંથી વધારો થઈને 1.39 એંગસ્ટ્રોમ જેટલી ફ્રીક્વન્સી આપણને અહીંયા જોવા મળે છે. તો આ પ્રમાણે આપણે એવું કહી શકીએ છીએ કે તેમાં સિંગલ બોન્ડ અથવા ડબલ બોન્ડ એક્ઝેક્ટ ફ્રીક્વન્સી કહી શકાય નહીં. IR ફ્રીક્વન્સીના આધારે પણ આપણે એ સેમ ટુ સેમ પ્રૂવ કરી શકીએ છીએ. તો IRમાં 1100 થી 1200 છે C સિંગલ બોન્ડ C જોવા મળે છે. આમ 1500 થી 1600 સેન્ટીમીટર ઇન્વર્સ છે એ C ડબલ બોન્ડ C જોવા મળે છે. અને એક્ઝેક્ટ આપણે મળે છે કેટલી, તો 1300 થી 1500ની વચ્ચેની ફ્રીક્વન્સી જોવા મળે છે. એટલે ફ્રીક્વન્સીમાં પણ ઘટાડો જોવા મળે છે. એટલે બંધ લંબાઈમાં ઘટાડો જોવા મળે છે, એટલે ફ્રીક્વન્સીમાં વધારો જોવા મળશે. અને ફ્રીક્વન્સીમાં ઘટાડો જોવા મળશે તો બંધ લંબાઈમાં વધારો જોવા મળશે. એટલે જો 1500-1600ની ફ્રીક્વન્સી છે કેવી થાય છે, ઘટી જાય છે, અને
જે બંધ લંબાઈ છે એ 1.33માંથી 1.39 વધી જાય છે. એટલે IR ફ્રીક્વન્સી ઘટે છે અને બંધ લંબાઈની જે એંગસ્ટ્રોમ છે એમાં વધારો જોવા મળે છે. એટલે આ પ્રમાણે એરોમેટિસિટીના કારણે આપણે જે ફેરોસિન સંયોજન છે એ સ્થિર સંયોજન છે એવું આપણે કહી શકીએ છીએ મિત્રો. તો આ પ્રમાણે આપણે ક્વેશ્ચનની આન્સરની ચર્ચા કરી. વધુ આવતા અંકે ચર્ચા કરીશું. ઓકે, તો ત્યાં સુધી આભાર.